નમસ્કાર મિત્રો, આપ સૌનું ઘણા જ પ્રેમથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે એક બહુ સરસ વિષય પર ચર્ચા કરીશું. ટૂંકમાં કહી દઉં તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણા જીવન માટે કેમ અગત્યની જરૂર છે, કેમ સમજવી જોઈએ, કેમ વાંચવી જોઈએ. પહેલાંના સમયમાં એવું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ મરણાસન્ન પડ્યું હોય તો એની સમક્ષ ગીતા વાંચવામાં આવતી. મેં પોતે પણ મારી બાની અંતિમ સમયમાં ગીતા વાંચી. પણ એક વાત હું તમને ખાસ એ કહું કે જે મરણના અંતિમ સમયમાં વ્યક્તિ છે, શ્રુતિ છે, કાં તો એ કોમામાં હોય, કાં તો તમે એ બોલો એ સાંભળતી ના હોય, અને ત્યાં આપણે બેસીને ગીતા વાંચીએ. સ્વાભાવિક થાય મગજમાં કે આ કેમ આવું, કેમ કે જેને સંભળાવવાની છે એ તો કોમામાં છે, અત્યારે ભાનમાં નથી. આમાં એક દ્રષ્ટાંત તરીકે હું એક વિષયમાં સંમતિ આપી શકું કે એ જ્યારે શરીર છોડીને જશે ત્યારે એ જગ્યા પર એક સારું વાઇબ્રેશન ઊભું થાય. એ એક પોઝિટિવ વાત છે. પણ હું ગીતાને એક બીજા સંદર્ભમાં લેવા માગું છું, યથાર્થ જ્ઞાન માટે. કે જે પણ કંઈક આપવાનું છે ભગવાનને, એ બધું ગીતામાં સમાવિષ્ટ છે. તો એક સરસ વિષય લઈને હું તમારી સાથે વાત કરીશ. પહેલાં આપણે ગીતાના અંદર ગૂઢાર્થ સમજીશું. બહુ મોટો ગૂઢાર્થ છે. ચાલુ કરીશ આપણે. ફરીથી એક વાત કહી દઉં કે આ વિડીયો તમને ગમે તો જ લાઈક કરજો, ના ગમે તો પણ વાંધો નહીં, સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા નવા વિડીયો સારા મને લાગશે તો હું આપની સમક્ષ મૂકીશ. વસુદેવમ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. સદગુરુનાથ મહારાજ કી જય. આજે હું આપણી સમક્ષ જે મૂકવા જઈ રહ્યો છું એક તદ્દન અલગ ગૂઢાર્થ દીપિકા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એનું જે ભાષ્ય છે એ ભાષ્ય એમને ગૂઢાર્થ દીપિકા નામે પ્રકાશિત કરેલું, અને એ ભાષ્યકારનું નામ છે શ્રી મધુસૂદનજી સરસ્વતી. તમારા માટે નવું નામ લાગતું હશે, હું એમનો પરિચય આપું. 16મી શતાબ્દીમાં થઈ ગયા, અને આમ જોવા જઈએ ને તો રામાયણના અંદર જે રામચરિત માનસ લખ્યું તુલસીદાસજી, બસ એ બંને સમકક્ષ. ઘણીવાર તુલસીદાસજી રામચરિત માનસ લખતા એમને પણ સોંપતા કે જુઓ આ શું છે, આમાં કોઈ ફેરફાર કરવા એવું લાગે છે. એવી રીતે ગૂઢાર્થ દીપિકામાં પણ કોઈ એવું ભાષ્ય સરસ એમાં ઉમેરવા જેવું લાગે તો એ તુલસીદાસજીને આપે.
એટલે એ જમાનાના વિદ્વાન, હું એમને ભગવાન ભાષ્યકાર કહું છું. બહુ સરસ, બહુ ઊંડું વિજ્ઞાન છે એમાં. જ્ઞાન તો ખરું જ. એટલે ભગવાન ભાષ્યકારે પ્રારંભમાં એક શ્લોક મૂકેલો, શ્રી રામચંદ્રાય વિશ્વેશ્વર, ત્યાંથી આ પ્રારંભ થાય છે ભાષ્ય. ગુરુ વંદના કરે છે. અને એ એક ક્રમ છે કે કોઈ પણ શાસ્ત્ર આપણે ચાલુ કરીએ તો ગુરુ વંદના સાથે અથવા મંગલાચરણ સાથે શરૂ થાય તો એ શુભ કહેવાય. એમ અહીંયા એમને વાત કરી છે કે ગુરુદેવનું નામ પણ શ્રી રામચંદ્રજી છે. એટલે ભગવાન શ્રી રામનું સ્મરણ પણ આપણને થઈ જાય. ભાષ્યકાર કહે છે કે જેના ચરણ કમળોમાં પરમહંસ લોકો સતત રહેવાની ઈચ્છા રાખે છે. પરમહંસ કોણ? હું નાનો હતો ને ત્યારે પરમહંસ શબ્દ આવે તો હું એક જ માનતો કે રામકૃષ્ણ પરમહંસ, બીજા કોઈ ખબર નહીં, આપણને જ્ઞાન નહીં ને. એટલે એ નાનપણથી જ, એટલે આ એક કક્ષાએ પહોંચેલા મહાન સંત, એમાં હંસ બહુ શુભ પ્રતીક છે એમ. અને એ સ્થિતિ પર ગયા છે. કેમ? કેમ કે એનામાં વિવેક છે. કોનામાં? હંસમાં. એટલે એ વિવેક બુદ્ધિથી એક કામ કરે. એટલે એ વિવેક જ્ઞાન આત્મજ્ઞાન માટે પહેલું જ ક્વોલિફાય થવા માટેનું એક કારણ છે. એટલે ચરણ કમળ પરમહંસો આનંદ પ્રાપ્ત કરે છે એમ, જેની એક ચરણ રજ માત્ર કૃતાર્થ થવા માટે કામે છે. એક કણ. ઘણા એવા મહાન પરમહંસ અહીંથી પસાર થાય ને તો એની ધૂળોની રજ પણ માથે ચડાવે, એટલું પવિત્ર રજ છે. ગોકુળની રજ, ભગવાન સ્વયં ત્યાં આગળ બાળપણ વિતાવ્યું, કેવું હશે? એવું સરસ. એવા ચરણ કમળમાં હું નિવાસ કરું છું, વંદન કરું છું. અહીંયાથી એ શરૂઆત. અને શાસ્ત્રનો મર્મ સમજાવે છે ભાષ્યકાર બીજા શ્લોકમાં કે શ્રી કૃષ્ણનું નામ લેતા નથી. અને આ શાસ્ત્રનો મર્મ સમજાય કે શાસ્ત્ર એને જ કહેવાય કે જે ચિંતન મનન કરવા શ્રુતિ સ્મૃતિથી લખાયેલા છે. એટલે આ મનન કરવા માટે કેમ યોગ્ય છે? કારણ કે શ્રુતિ સ્મૃતિમાંથી એ આવે છે અને એ પ્રમાણિત હોય માટે સ્મરણ કરવા. બાકી બધા શાસ્ત્રોને પ્રમાણિત આપણે ના ગણીએ, કારણ કે શ્રુતિ સ્મૃતિમાંથી ના આવે, પુરાણમાંથી નથી આવતા. ભાષ્યકાર કહે છે કે સાધુ હંમેશા સ્વાર્થી હોવો જોઈએ. આશ્ચર્ય લાગે છે ને? વાત ખરી છે. કેમ કે જે સાધુ સાધનાથી બીજું કંઈ કાર્ય ન કરે, આ એક કાર્ય કરે. સાધક કોને કહેવાય? સાધના કરે એને સાધક કહેવાય. તો એનું નામ સાધુ. જો ઘણા સાધુઓના કાર્ય જોઈશું તો તે શું કહે છે? ઉદર નિમિત્તે બહુકૃત્ય વેશા. તો અમે ગૃહસ્થાશ્રમમાં પણ કરીએ છીએ, પેટ ભરવા માટે કર્મ કરીએ છીએ. સાધુ એટલા માટે સંસારનો ત્યાગ કરીને બન્યા કે જેથી તમે એ પરમાત્માની સાધના શાંતિથી કરી શકો, બીજી કોઈ ઉપાધિઓ ના હોય. એટલા માટે હવે હું આ મેઇન વસ્તુ પર આપણે જઈએ કે આ શાસ્ત્રનું પ્રયોજન છે. ગીતા કેમ લખાય? ભગવાને કેમ વિચાર્યું કે આ હું ગીતાનો ઉપદેશ કરું? કોઈ પણ કાર્ય થાય ને તેની પાછળ કારણ હોય. આપણે અહીંયા એનું મૂળ કારણ
હું તમારા મનની સંબોધન કરું છું. જો વેદનો એક અક્ષર આમ જોવા જઈએ ને તો દુર્વિજ્ઞેય છે. દુર્વિજ્ઞેય એટલે સમજવા માટે અઘરો. અને દુર્વિજ્ઞનો અર્થ થાય છે કે જે શબ્દને સમજવા માટે અઘરો પડે છે એને ગીતામાં રહેલા એક અક્ષર જે ન્યાયયુક્ત સ્વરૂપમાં મૂકવા માટે આ ગુઢાર્થ દીપિકા છે. એટલે આ બેઝિક છે એમ કે વાંચી ગયા. હું તો ઘણી વાર આમને આમ ઉપર શ્લોક વાંચ્યો ને પછી નીચે ગુજરાતીમાં અર્થ લખેલો હોય એ વાંચી જાય એટલે વાંચાઈ ગયું. ના, ઇટ ઇઝ નોટ સો. એવું નહીં, એનો ગુઢાર્થ સમજવો પડે. અને જ્યાં સુધી એનો ગુઢાર્થ સમજીએ નહીં ત્યાં સુધી ગીતા શું કહેવા માંગે છે. જો મેં મારા જીવનમાં એટલા બધા ભાષ્યો જોયા છે ગીતા ઉપર. છેલ્લે તો લોકમાન્ય તિલકનું પણ આ ભારતમાં આવ્યું, વિનોબા ભાવેનું પણ આવ્યું. આ બધા ખબર નથી એમ કે આ ભાષ્યો આના ઉપર પણ લખાય છે. મારા જે શ્રેષ્ઠ લાગ્યું એ હું આપને કહીશ. મને સૌથી શ્રેષ્ઠ લાગ્યું હતું જ્યારે મેં શ્રી જય દયાલજી ગોયંકાજી છે એમના દ્વારા લખાયું. બીજું સંત જ્ઞાનેશ્વરી ગીતા, એ પણ એમને ગુરુને અર્પણ કરી છે. એમની એક બહુ શ્રેષ્ઠ વાત કહું છું. ભાષ્યમાં કહે છે મંગળાચરણ પૂર્વથી જ્યાં સૂરજ ઉદય થાય તો શું થાય છે કે આખા સંસારની અંદર પ્રાણ તત્વ ચલાયમાન થાય. પ્રાણ છે પૃથ્વીનો. તો એમના ગુરુ કોણ હતા? એમના પોતાના ભાઈ જ. એ અર્પણ કરે છે કે પૂર્વ જે ઉદય થઈ રહ્યો છે, હે સૂર્ય મારા ગુરુદેવ છે, હું તમને વંદન કરું છું. એટલી સરસ ભાવના. કેમ કે એનાથી પ્રાણ તત્વ છે બીજું કશું છે નહીં. એમ એ કક્ષાએ તમે મારા છો ગુરુદેવ. એટલે હું તમને મંગળાચરણમાં હું તમને ચરણવિંદમાં પ્રણામ કરું છું. લગભગ હું એમ માનું છું કે ઘણી બધી ભાષાઓમાં ગીતાના ભાષ્ય લખાય. હવે આમાં જે હું કહેવા માગું છું તમને કે અથવા લોકો સમક્ષ મૂકવાની મારી ઈચ્છા એ છે કે આ દીપિકા એક જ શુભ હેતુ છે કે એનાથી લોક કલ્યાણનું કામ થાય. આ હું લઈને કેમ બેઠો? આને સમજવું પડે. લોક કલ્યાણનું કામ થાય. શું કલ્યાણ થાય? તો મારું એવું માનું છું કે એને જે જ્ઞાન થવું જોઈએ એ યથાર્થ જ્ઞાન થાય. લોક કલ્યાણ એટલે હવે આ ગુઢાર્થ દીપિકા જે છે ભાઈ જો હિંસક પશુઓ પરમહંસોની પાસે જવાની સાથે જ એ હિંસા છોડી દે છે. મેં કલ્યાણના જૂના અંકોમાં એક સરસ કલ્યાણનો જૂનો અંક મારી પાસે હતો. એમાં મોટા મોટા જે સંતો થઈ ગયા, સંતો મહાન, એના ઉપર આખો કલ્યાણનો એક અંક બહાર પડેલો. એમાં મધ્યપ્રદેશના એક અંદર બહુ વર્ષો પહેલાં એક સંત થઈ ગયા. એ મોટે ભાગે ઉઘાડા હોય અને મોટી પથ્થરની શિલા ઉપર બેસે. એ જ એમનું જગ્યા. હવે તમે અનુભવી નહીં હોય તો કંઈ નહીં, મેં તો અનુભવી છે કે જ્યારે મધ્યપ્રદેશમાં રતલામની આ બાજુ શીત લહેર ચાલતી હોય ને
તો તમારા હાડકાં ધ્રુજી જાય, એટલી ભયંકર એ ટાઈમમાંથી. એવા સમયમાં જ્યારે એ સંત બેઠા હોય તો દૂર દૂરથી વાઘસિંહ ત્યાં આવે, અને એમનું જે પેટ હોય ને એ વાઘસિંહનું એ ગરમ હોય. એ એમની પાસે ચોંટીને બેસે કે આ સંતને ઠંડીથી બચી શકે. જ્યારે ભયંકર તાપ હોય તો અજગર, સાપ, ઝેરી એ લોકો ઠંડા હોય, એમની ચામડી જો ને ઠંડી હોય, એ એમને વીંટળાઈ જાય, જેથી એમને આ ભયંકર આ તાપ ગરમી ના લાગે. એટલે હું કહેવાનું શું મારો ભાવાર્થ છે કે આવા હિંસક પ્રાણીઓ આવા મહાન સંતની પાસે બેસે તો એ પોતાની હિંસા છોડી દે. આ જ એક કહેવાનું ભાવાર્થ છે. કેમ તો કે એ જ્યાં બેઠા છે એ પરમ સત્ય સાથે એમનું તાદાત્મ્ય થઈ ગયું છે. સત્ય શું? કે જે ત્રણેય કાળમાં શાશ્વત છે, જે શક્તિનો વિલાસ, એ એમને જાણી લીધું. હવે આવા મહાન સંતોની પાસે જ્યારે આવા હિંસક પ્રાણીઓ પણ હિંસા છોડી દે તો આપણે તો મનુષ્ય છે. આવા મહાન સંતો દ્વારા જો લખાય ગૂઢાર્થ દીપિકા અને એનું યથાર્થ જ્ઞાન આપણને મળે તો પરમ કલ્યાણકારક છે. એ મારું કહેવાનું છે. તો ભાઈ જે એનો અક્ષર સત્ય સ્વરૂપમાં સ્પષ્ટ સમજાય, આ એક પ્રયોજન છે. આ શ્લોક અહીંયા કેમ લખાયો, કયા અર્થમાં લખાયો, એનો સંદર્ભ શું હતો, એ બધું જ આની અંદર આવશે. એટલા માટે આ જે એમનું પ્રયોજન છે કે કારણ સહિત જે સંસાર છે તેનું આત્યંતિક નિવારણ. કેમ કે તમે ને મેં જે જન્મ લીધો ને આ સંસારમાં આવ્યા, એની પાછળ એક ચોક્કસ there must be some one reason. કારણ છે, માટે તમે આ પૃથ્વી ઉપર તમારો જન્મ થયો છે. તો એ જ નિવારણ થાય તો શું થાય? આ ભવરોગમાંથી આપણે જે ફસાયેલા છે એની નિવૃત્તિ થઈ જાય. એટલે આમાં જે ગૂઢાર્થ દીપિકા, ટૂંકમાં એક વસ્તુ કહું તો એ તમારા અંદર જે દ્વૈત છે, દ્વૈત એટલે શું? બે. અદ્વૈત એટલે શું? એટલે દ્વૈત અને અદ્વૈત વચ્ચેની જે જ્ઞાનનો વિવેક છે એ સમજાવવા માટેનો આ મધુસૂદન સરસ્વતીજી ભગવાન ભાષ્યકારનો આવ્યો પ્રયોજન છે. એટલે આમ જોવા જઈએ તો શું કારણ? તો કે આનાથી મોક્ષ સિદ્ધ થાય. મોક્ષ એટલે કંઈ બહુ એ નહીં, યથાર્થ જ્ઞાન થાય એટલે મોક્ષ થઈ જાય. એટલે કારણ આવવાનું જે છે એ કારણ બધા નાશ પામે. એટલે ફરી જન્મ નહીં લેવો પડે. પુનરપી જન્મ પુનરપી મરણમ આવું ચાલ્યા કરવાનું છે. માટે તો એ કાર્ય થાય કે ચિત્ત શુદ્ધિ થાય તારે. ચિત્ત શુદ્ધિના કારણ શું? તો આમ જોવા જઈએ તો ચિત્ત શુદ્ધિનું કોઈ ઉપયોગીતા શું? તો કે જીભ સાફ કરવા પણ એ કામમાં નથી લાગતી. એટલા માટે જરૂર છે કે એના દ્વારા જ્ઞાન નિષ્ઠા થાય, એમ ભાષ્યકાર કહે છે. ચિત્ત શુદ્ધિ કેમ? જ્ઞાન નિષ્ઠા માટે. અને જ્ઞાન નિષ્ઠા ત્યારે જ થાય જ્યારે શાસ્ત્રનું જ્ઞાન થાય. સંક્ષેપમાં આપણે જોઈએ તો ગીતા શાસ્ત્ર જોઈશું તો એમાં 3 વસ્તુથી આપણે રચાયેલી છે. આ એક જાણવા જેવી વસ્તુ છે, એટલા માટે લઈશું. પહેલાં તો આવશે પ્રવૃત્તિ લક્ષણ, બીજું આવશે નિવૃત્તિ લક્ષણ. આ જે છે અને લક્ષણ છે કે કારણ સહિત અવિદ્યાનો નાશ કરવાનો. અવિદ્યા શું છે? હમણાં કે આપણામાં 2 છે, અત્યારે પણ મારામાં પણ દ્વૈત જ છે
કેમ કે હું એવું જાણું છું કે આ જે દેહ છે એ હું છું, વાસ્તવમાં નથી. અને એનું પણ જ્ઞાન છે કે આ જે છે દેહ એ નાશવંત છે, એક દિવસ એનો એવો આવશે કે પડી જશે. અને એમાંથી જે ચેતન તત્વ છે એ ભિન્ન છે, જે નિત્ય છે, શાશ્વત છે, આ બધું ખબર છે. પણ એ જે અપરોક્ષ અનુભૂતિ થવી જોઈએ એ નથી થતી. તો એ કાર્ય થાય, યથાર્થ જ્ઞાન થાય. એના માટે આ ભગવાન ભાષ્યકારનો પ્રયત્ન છે. તો કાર્યકારણનો જે ભાવ એ જ આ સંસાર છે. એ કાર્ય ને કારણ. તમે કર્મ કરો એટલે કારણ ઊભું થઈ જશે. એ શું થાય? અખંડ રીતે ચાલ્યા જ કરે, જન્મ જન્મ. તો એ કાર્યકારણનો જે ભાવ છે એ આ સંસાર છે, જગત છે. એ સંસારથી નિશ્ચય સ્વરૂપમાં નિવૃત્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? કે જો આપણા માથામાં દર્દ હોય અને આપણે ગોળી લઈએ ને, તો ગોળીનો પાવર હોય ત્યાં સુધી એ દુખાવો તમને અનુભવ ના થાય. જે પાવર ઓછો થઈ જાય અથવા ખલાસ થઈ જાય, દુખાવો પાછો શરૂ થઈ જાય. તો આનો ઉપાય શું? તે કહે છે કે જે કારણ છે દર્દ થવાનું એને શોધી કાઢો, અને એ કારણનું નિવારણ થાય તો દર્દ થાય જ નહીં. આવું જ આમાં આજે છે. હવે આમાં જે જ્યારે જાણીશું આ, તો એનાથી એક વસ્તુ શું આવશે? તે કે આપણામાં એક નિશ્ચયાત્મક બુદ્ધિનું સ્વરૂપ આપણને ખબર પડશે. બુદ્ધિ આપણે શું નિશ્ચયાત્મક, કે ના આ જ ખરું છે. એટલે હવે બે મેઇન વસ્તુ હું તમને કહું છું કે ગીતા આપણું પરમ શાસ્ત્ર છે, જેનું પ્રયોજન છે પૂર્ણ સ્વરૂપમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. કેવી વાત! ગીતા એટલા માટે શાસ્ત્ર છે કારણ કે તે પૂર્ણ સચ્ચિદાનંદ રૂપ છે. જો કૃષ્ણએ પણ કીધું કે શ્રીમદ ભાગવત મારું સ્વરૂપ છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ. આ ગુડાર્થ દીપિકામાં બેઝિક વસ્તુ છે. અને તે વિષ્ણુનું પરમ રૂપ છે, અને એ પરમ પદ છે. એનાથી મોટું પદ કોઈ નહીં. કોનું પદ? વિષ્ણુ ભગવાન. પછી ભલે એને સહસ્ત્ર નામ કરો, પુણ્ય બહુ મળે, જ્ઞાન સાથે કરો. હવે આ શાસ્ત્ર વેદમાંથી આવેલું છે એટલે 100% ગેરંટી. હવે આ વેદ કાંડ ત્રયાત્મક 3 કાંડનું છે. આ જે રચના કરી છે ગીતાની એ હું સમજાવું છું. એમાં આવે પહેલું કર્મ, બીજું આવશે ઉપાસના, અને ત્રીજું આવશે જ્ઞાન. હવે આ 3 ભાગ પડ્યા છે: કર્મ, ઉપાસના અને જ્ઞાન. એટલે 18 અધ્યાય જે છે એમાં જે 1 થી 6 છે એમાં ભગવાને જે પણ ઉપદેશ કર્યા અર્જુન પ્રત્યે. અર્જુન એટલે કોણ? જિજ્ઞાસુ. તમારે ને મારે જેવા આપણે બધા જિજ્ઞાસુ. અર્જુનના ભાવથી ભગવાન પાસે એમના ચરણોમાં બેસીએ ને જ્ઞાન આપે, આપણે સાંભળીએ, જ્ઞાન થાય. તો 1 થી જે 6 અધ્યાય છે એનો બેઝ જે છે એ કર્મો ઉપર છે, અને 7 થી 12 ઉપાસના. જો સાધના કેવી રીતે કરવી, શું થાય, કેવી ઉપાસના કેવી રીતે કરવી, આખી બધી એને સમજ આપશે. અને પછી 13 થી સીધી 18 જ્ઞાન. વારંવાર એમાં 2 વાર કહે છે. આજે મેં જ્ઞાન આપ્યું, હું ફરી એક વાર કહું છું. આની આગળનો વિડીયો મારો જોયો હશે, બહુ સરસ છે. તો આજે 3 ભાગમાં વિચાર્યું છે, અને એ રીતે તમારે એની ઉપાસના કરવાની. તો આમાં જે 3 કાંડ લઈને આવેલું છે,
અને આની પ્રાપ્તિ માટે એનું સ્વરૂપ જોઈશું. અહીં વ્યાપ્તિ સ્વરૂપમાં વિષ્ણુ છે, બેઝ સર્વભક્તિ શરૂઆતથી માંડીને છેક સુધી. જ્યારે એનું મોટું વિશાળ સ્વરૂપ ભગવાન બતાવે અર્જુનને, જોજે વિષ્ણુનું છે, બેઠો વિષ્ણુ. એ વિષ્ણુ સ્વયં લીલા કરેલી છે કૃષ્ણની. અહીં વિષ્ણુ બૃહદ સ્વરૂપમાં છે. એના કણ કણમાં, જો ગીતાના એક એક કણમાં, એક એક શ્લોકમાં સ્વયં વિષ્ણુ ભગવાન છે. હવે જે વ્યાપ્ત છે ને તે વિષ્ણુ છે, અને જે બ્રહ્મ છે, જે સર્વને, જે સર્વત્ર વ્યાપ્ત છે, વિષ્ણુનું સ્થાન નિશ્ચિત છે, એનું પદ પૂર્ણ છે અને એ પૂર્ણ છે. જે ત્રણેય કાળમાં પૂર્ણ છે, એક દેશમાં નહીં સર્વત્ર છે. એ કોણ? એ સચ્ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિત આનંદ વિષ્ણુ ભગવાન સ્વયં છે. એ પ્રાપ્ત કરવા માટે 3 કાંડવાળું આ ગુઢાર્થ દીપિકા છે. હવે આનું વિશ્લેષણ આપણે કેવી રીતે કરીએ? તો કહીએ છીએ 106 અધ્યાયમાં એક કાંડ છે જેને અહીં કર્મકાંડ કહે છે. 7 થી 12 અધ્યાયનો એક કાંડ જેને અહીં ઉપાસના કાંડ કહે છે. અને 13 થી 18 અધ્યાયનો એક કાંડ જે છે એને અહીંયા જ્ઞાનકાંડ કહે છે. ભામતી ભાષ્યમાં 2 ભિન્ન વિષય કરતા વિષયમાં એક પેલું કામ અને છેલ્લું જ્ઞાન બંનેનું સામુચ્ય સ્વરૂપમાં સિદ્ધ કરવા માંગે છે. અને જ્ઞાન કર્મ બંને વિરુદ્ધ સ્વભાવવાળા છે. આ જાણવાનું છે. શું? જ્ઞાન કર્મ બંને વિરુદ્ધ સ્વભાવવાનું છે. દાખલા તરીકે આપણે મગફળી ખાતા હોઈએ, ફોડીને ખાઈએ, તો એ કેવો અનુભવ થાય છે કે એ મગફળીમાં ખાતા ખાતા કોઈ ખોરી આવી જાય છે, મોઢામાં નાખી દીધી, ખોરી લાગી, મજા બધી ગઈ. બસ આવું જ કંઈક જ્ઞાન કર્મમાં આ સમુચયમાં આપણને જોવા મળે છે. પ્રથમ અને તૃતીયના મધ્યમાં આવું કંઈક ન મૂકતા ભાષ્યકારે એક ભગવત નિષ્ઠા યોગ્ય વિષય લાગે છે. અને એના માટે ભાષ્યકારે એક સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, તે છે ઉપાસના. ઉપાસનામાં નિષ્ઠા રાખવી. તમે પૂજા કરતા હોય અથવા જપ કરતા હોય, જપ કરતાં કરતાં આમ ડાફોડિયા મારીએ, જે મેન હેતુ છે, મેન હેતુ શું છે કે પરમાત્માનું નામ લેતા લેતા એક તાન થઈ જવું અને એના સ્વરૂપની અંદર આપણે આંખો બંધ થઈ જાય. એની સાથે એક તાદાત્મ્ય ભાવ થાય તો શું છે કે એટલો ટાઈમ તમે નિવૃત્તિમાં રહી અને એની ઉપાસના જ્યારે કરો છો ત્યારે એના ભાવમાં હોય પરમાત્માના, નજીક બેઠા ને એટલા માટે જોઈએ સૌથી શ્રેષ્ઠ મંત્ર જાપ. પણ એની આ રીતિ કરવાનું, નામ જપ કરતાં કરતાં આ લાવવાનું, તે લાવવાનું, પેલું કરવાનું, પેલું રહી ગયું ને આ રહી ગયું ને, તો પછી જે રામજી. એટલે ભગવાન ભાષ્યકારે એક સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, ઉપાસનાનિષ્ઠ. આમ 3 કાંડ જોયા પછી દરેક કાંડનું વિસ્તૃત સ્વરૂપ આમાં આપણે સમજાવવામાં આવે છે. તો શું છે ભાઈ કે નિત્ય કર્મનું અનુષ્ઠાન, કર્મ કરીએ ને, નિત્ય શું કરે? એ નિત્ય કર્મ ચિત્ત શુદ્ધિ માટે સાધન છે. નવું ધોવું, શુચિતા, દેહની બાહ્ય અને અંતર. સાધના માટે પણ આ શુચિતા જોઈએ. તો એ શું થયું? ચિત્તની શુદ્ધિ માટેનું સાધન થયું.
એટલે નિત્ય કર્મનું અનુષ્ઠાન. બીજો આવે છે કામ્ય કર્મ. કામ્ય કર્મમાં શું છે કે બે વસ્તુ છે. એક તો ત્યાગ શું, તો કે નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો, જે શાસ્ત્રમાં ના પાડી છે કે આ કર્મ કરશો તો પાપ થશે. એટલું શું સમજી લઈએ ને તો તમે પાપથી બચી જશો. વાર લાગે સમજતા, અઘરું છે ને. અહીંયા જે પણ કંઈ થાય છે તો બધું તો ગડબડ અહીંયા થાય છે. એટલે આગળ હું કહી ગયો કે જે પણ ગડબડ છે, મગફળી ખાતા ખાતા જે ખોરી આવી ને એ ગડબડ અહીં થાય મધ્યમાં. અને છેલ્લે આવે છે નિત્ય નૈમિતિક કર્મ. સંધ્યા, ઉપાસના, અગ્નિહોત્ર શું કરે, રોજ એમને અગ્નિ હવન કરે, એટલે અગ્નિહોત્રી. આપણે કોઈ શુભ કર્મ કરવો હોય તો એ આપણે અગ્નિહોત્રીને ત્યાં જવું પડે, ત્યાંથી અગ્નિ લાવવાનો. પછી સ્વાધ્યાય થાય, વિષ્ણુ સહસ્ત્ર નામ કરો. હવે આ રોજ પારાયણ કરવાવાળા નિત્ય કર્મ કરે છે. એટલે એ કારણ છે મોક્ષ માટેનું. મોક્ષ માટેનું કારણ એટલે ઉપરોક્ત બતાવેલા જે કર્મો બાદ જે હરિનું ભજન માટે એ અધિકારી બને છે અને પોતાના ઉપરોક્ત બતાવેલા બધા જ કરવા જેવા કર્મો બાદ જ નામ જપ કરવો જોઈએ. મેં આગળ કહ્યું છે, નામ જપ કરવા માટે પણ ક્વોલિફાય થવું પડે. અને તમે સંતોષ થઈ જાય કે ભાઈ ચાલો આ 11 માળા પતાવી, શું શબ્દ વાપરે, પતાવી. અલા તું શું પતાવતો હતો? સ્વાધ્યાય દ્વારા ચિત્ત શુદ્ધિ થાય, તમારી ચિત્ત એકાત્મકતા તરીકે થાય, સંકલ્પ વિકલ્પ અને એમાંથી નિરોધ ભૂમિકા તરફ આવતું જાય, ત્યારે આ નામ જપમાં બેસો. ઉચ્ચાટ હોય ત્યારે નામ જપમાં ના બેસો, શાંત થાય પછી બેસજો. સંન્યાસી માટે જે કર્મની અહીંયા ત્યાગની વાત છે, તેમાં જ્ઞાન જ સંન્યાસનું લક્ષણ છે. કેટલી શ્રેષ્ઠ વાત કરી છે. આની આગળ આપણે જોયું ને, જ્ઞાનમ વિજ્ઞાન છે. આ જે છે એ હું નથી, જ્ઞાન થયું. પણ હું સ્વયં શિવ છું. અહમ બ્રહ્માસ્મિ. વિજ્ઞાન, વિશેષ જ્ઞાન. આ જે વાત અહીંયા ભગવાન ભાષ્યકારે આપણને કહી છે, એ આપણામાં એક દૃઢતા આવે અને એ દૃઢતાથી આપણે પાલન કરીએ અને એ સાધનામાં નિષ્ઠા રાખવાથી સાધન ઉત્સાહથી થાય. આપણે આસન નાખીને સાધનામાં બેઠા, પ્રાણાયામ કર્યો, પ્રાણાયામ વગર કોઈ દિવસ સાધનામાં બેસાય નહીં. એ બેઝિક છે પ્રાણાયામ. પહેલાં પ્રાણાયામ કરવાનો, પછી સ્થિતિ આપણી દૃઢતા આવે અને પછી ધ્યાન શરૂ થાય. એ પહેલું પગલું, પહેલું જ સ્ટેપ પ્રાણાયામ. અને કરવું તો કેવું, ઉત્સાહથી કરવું. અલે યાર તો પછી નહીં બેસવાનું. તો કોઈને બતાવવા માટે આપણે નથી કરતા. આ જે પણ કરીએ પોતાના માટે. અને જો આ રીતે થાય, ચોક્કસ આ જગતમાં પાછા ફરવાનું કોઈ કારણ નથી. એ એની તરીકાથી, એ એની સિસ્ટમથી વ્યવસ્થિત રીતે આ કામ થાય. તો ભગવાન ભાષ્યકાર કહે છે કે જે માણસ હવન કરેલું અન્ન હોય એનો ત્યાગ કરે, ઉલટી થઈ જાય પછી કોઈ લે
દૂર નથી જાય. સંસાર તમને એ તમારું એ સ્વરૂપમાં આવી જાય. વમન કરેલી ત્યાગ, આ ત્યાગ યથાર્થ ત્યાગ. આ તો ઘર બળી જાય કે કંઈક રેલ આવીને તો બધું નાશ પામી ગયું એટલે મને વૈરાગ્ય આવી ગયો, એ વૈરાગ્ય ના ગણાય. જ્ઞાન દ્વારા, જ્ઞાનથી વૈરાગ્ય. સળગતો કોલસો પકડીએ તો દજી જઈશ, તો હું તમને હમણાં આપું તો તમે લો, ના લો, કારણ કે તમે જાણો છો કે આ પકડીશ તો હું દજી જઈશ. એ યથાર્થ જ્ઞાન છે, એટલે ના પકડે. બસ એવું આમાં છે. કેમ તો કે મનનો નાશ થઈ જાય, મનોનાશ. એટલે ત્યાગ કરવાનો. અહીંયા મનોનાશનો ભાષ્યકાર કરે છે. મનોનાશ વાસના ક્ષય છે. મનોનો નાશ શું છે? વાસના એટલે જે છે સ્પર્શ. આજે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે ને એ છ એવી જ છે. આ ખાઈ લઉં, આ પી લઉં, આ સાંભળી લઉં, આ જોઈ લઉં, આનો સ્પર્શ કરી લઉં, મને આનંદ આવશે. બધી આ જ્ઞાનેન્દ્રિયો. એટલા માટે જનક રાજાએ કીધું, અષ્ટાવક્રી જોયું. કોને કીધું? જનકને. આ જે બધી જે વાસનાઓ છે એનો તો વિષની જેમ ત્યાગ કરો. ધૂતપાક મસ્ત બને છે, ચાર વાળીને હિલચી, પણ એમાં વિષ પડી છે એવું જો તમને જ્ઞાન થઈ જાય, હું તમને ગમે એટલો પ્રયત્ન કરું, તમે એ નહીં લો. વિષની જેમ ત્યાગ. અને છેલ્લે કહે છે પ્રણવ ઉપાસના. પ્રણવ એટલે શું? ઓમ. જે પ્રણવનો સ્પષ્ટ ઉચ્ચાર છે ને તો શરૂઆતમાં શું થયું? અ, પછી ઉ, પછી મ, અને ઉપર આવ્યો અર્ધચંદ્રાકાર. તો હું ઉ મનો ઉચ્ચાર કરતાં કરતાં મ આગળ અટકી ગયો. પેલું જે જાય છે ને એ અંદર પરાવાણીમાં જતો રહે છે, એનો ઉચ્ચાર ના થાય. વાણીથી પર ઓ ઉ મ, જે આ દેહ છે ને એના ત્રણ સ્વરૂપ: સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. પેલું મહાકારણમાં તો હજુ વાર લાગે. એટલા માટે તો આ ઓમની વાત છે કે કોઈ પ્રણવ ઉપાસના જીવન મુક્તિ વિવેકમાં વિસ્તૃત સ્વરૂપમાં પ્રણવ ઉપાસના બતાવી છે. માંડુક્ય કારિકા આખી એના પર છે. આ બધા 108 ઉપનિષદ છે, પણ ગૌડપદાચાર્યજી એક જ લખીને માંડુકા. કેમ? એ જ બેઝ છે, એ સમજી લો એટલે બધું ઓકે. તો ઓમકારનો જપ ઈશ્વર સ્વરૂપ છે અને ભાવનાપૂર્વક જપ કરવા આવે છે. આને જ ઈશ્વર પ્રણિધાન કહેવાય. છેલ્લું કે હું તારા શરણે આવ્યો છું, આ શરણાગતિ છે. એનું સ્વરૂપ સમજી લઈએ કે ઓમ એ હું પોતે છું. અ ઉ મ અને આ એ બધું આપણે અંદર છે અને હું પોતે જ અને છે જ. એ નિર્વિવાદ છે. એક વસ્તુ સમજો, તમે અત્યારે માનો જ્ઞાન દ્વારા તો બહુ સારી વાત છે, અને ન માનો તો પણ તમે બ્રહ્મ છો. માનો તો પણ બ્રહ્મ છો, નહીં માનો તો પણ બ્રહ્મ છો. તમે ત્રણેય કાળમાં બ્રહ્મ છો. આ જે નાશવાન છે એમાં જે ચેતન શક્તિ છે એને આપણે જાણી નથી, માટે આપણે એમાં સમજતા નથી. તો આ બધું શું કામ કરવાનું? કારણ તો છે ને, ભાષ્યકારણ જવાબ આપે છે કે જેના કારણે અશુદ્ધિઓનું જન્મ જન્માંતરોનું આવરણ જે રજોગુણ અને તમોગુણ છે તેના મળથી રહિત સાત્વિક પ્રકાશરૂપ
બુદ્ધિ તેનો સ્વચ્છ સ્થિતિ પ્રવાહ અર્થાત તેની મૂળ સાત્વિક સ્થિતિમાં જ સ્થિર રહેવું એનું નામ છે વૈશારદ. નિર્વિચાર સમાધિના અભ્યાસના બળ દ્વારા જ્યારે આ પ્રકારનો વિશારદ પ્રાપ્ત થાય છે ત્યારે યોગીની ચિત્તની યા આત્માની પ્રસન્નતા આનંદ પ્રાપ્ત થાય છે. અને આપણું જે લક્ષ્ય છે કે શું લક્ષ્ય ખબર છે? આટલી બધી મહેનત કરી આપણે, ઉપનિષદો, ગીતાનું ભાષ્ય, બ્રહ્મસૂત્ર, પાતંજલિ યોગ દર્શન, આ બધાની પાછળ આટલો બધો શ્રમ કેમ કરવાનો? કારણ શું? જેથી આપણને જે આપણું જે મૂળ લક્ષ્ય છે, મૂળ લક્ષ્ય શું છે? મૂળ લક્ષ્ય એ છે કે સર્વ દુઃખ નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. શું દુઃખ? આધિ વ્યાધિ ઉપાધિ, ત્રણ પ્રકારના તાપ. આ ઓમ શાંતિ શાંતિ શાંતિ, એ શાંતિ કોને કહે છે? આ ત્રણ તાપમાં તમે તપી રહ્યા છો ને, એ તપ્યા જ કરવાના જ્યાં સુધી એમાં આપણે યથાર્થ જ્ઞાન નહીં થાય. તો ત્રિવિધ તાપ છે આજે, એનો નાશ થાય તો પરમાનંદ નહીં પડે. પરમાનંદનો અર્થ છે કે શાશ્વત આનંદ, કદી નાશ પણ. આ ભોગો છે એ ભોગવીએ તો એ ટેમ્પરરી. સારી સારી વસ્તુ ખાધી તો એ ખાધી ત્યાં સુધી આનંદ, પછી ખલાસ. એ રીતે બધા જ જેટલા વાસનાઓથી ભરેલા જે જ્ઞાનેન્દ્રિયના જે બધા છે એ બધા શું છે? ભોગો. તમે એવું માનો છો કે હું ભોગવું છું, ખોટું. ભોગાના ભોગતા સ્વયં મુક્ત. ભોગો તમે ભોગોને ભોગવતા નથી, ભોગ તમને ભોગવે છે. એક દિવસ એવો આવશે કે તમને બધું સંપૂર્ણ ખાઈ જ જશે, પછી આવજો. એ સર્વ દુઃખની વૃત્તિ અને પરમાનંદ પ્રાપ્તિની અવસ્થા પ્રાપ્ત થાય છે. હવે આનાથી એક નૂતન પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞાનો અર્થ થાય છે જ્ઞાન. તે સમયે જે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે એનું નામ છે ઋતંભરા પ્રજ્ઞા. આ પ્રજ્ઞામાં તો વિપર્યયની ગંધ પણ હોતી નથી. ઈચ્છા જ નહીં, શાંત મનોનાશની ભૂમિકા. ફક્ત ત્રણેય કાળના સત્યને પ્રકાશિત કરે છે. પછી જે સ્થિતિ આવશે ને એક વસ્તુ કહું, પછી કાળ તમારું કશું બગાડી નહીં શકે. કારણ તમે કાળથી પણ પર થઈ ગયા, કાલાતીત. કારણ કે એ સત્ય છે ને એ ત્રણેય કાળને પ્રકાશે અને તે પ્રજ્ઞ ત્રિકાળદર્શી બની જાય છે. અને જો શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2માં 64 અને 65માં જે ભગવાન શ્રી કૃષ્ણે આની વિસ્તૃત ચર્ચા કરી છે, જોઈ લેજો તમે, કેમ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. આ એક શુભ ભાવના છે. ગીતા વાંચો પણ યથાર્થ જ્ઞાન સાથે વાંચો, મજા આવશે તમને. કેવો વિડીયો લાગ્યો કમેન્ટ બોક્સમાં જઈને તમે કમેન્ટ્સ કરજો. ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શ્રી કૃષ્ણ શરણમ. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. સદગુરુનાથ મહારાજ કી જય.